ગુડ મોર્નિંગ. તો રાત તમે શું ખાઈ રહ્યા છો? सावा सूख जाएगा. और तुम क्या खा रहे हो? टिफिन खा रहे हो? टिफिन खा रहे हो? कहाँ काम करने जाते हो तो टिफिन खा रहे हो? अहमदाबाद के मुंबई? अहमदाबाद के मुंबई? अहमदाबाद के मुंबई? मुंबई? तुम काम करने जाते हो? इतने छोटे बच्चे, क्यूट से बच्चे काम करने के लिए जाते हो बेटू? तो तुम टिफिन में क्या खा रहे हो? क्या दिया है मम्मी ने आपको? सेव ममरा दिया है. ओके तो खा लो. बाय बाय बोलो. बाय बाय. देखो मम्मी के सामने. बाय बाय. गुड मॉर्निंग गाइज. हमारा ब्लॉग में તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો આજનો બ્લોગ અમે ચાલુ કરી છે 10:30થી. તો બધું જ કામ પતી ગયું છે. આજે અમે ફ્રી થઈ ગયા છીએ. અને હા, સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હા, અમારા બ્લોગ તમને કેવા લાગે છે અમને કોમેન્ટ કરજો. અરે તમે લોંગ વિડીયો જુઓ છો તો કોમેન્ટ તો કરો મને કે અમારા વિડીયો તમને કેવા લાગે છે. સ્ટાર્ટિંગમાં એટલા માટે બોલું છું કે તમે લોકો પહેલાં સ્ટાર્ટિંગમાં વિડીયો જુઓ એવું જ મને આન્સર આપો કે મારા વિડીયો તમને કેવા લાગે છે. અને વધુથી વધુ શેર કરવાનું રાખો. અને અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે એને ફોલો કરવાનું ભૂલશો નહીં. અને હા, આજનો અનોખો બ્લોગમાં અમારું સ્વાગત છે. અને અમને એક કોમેન્ટ પણ આવી છે કે તમે મારવાડીમાં બ્લોગ બનાવો એમ. તો અમે થોડા દિવસોમાં મારવાડીમાં બ્લોગ બનાવીશું અને એ બ્લોગ તમને તમારા જોડે શેર કરીશું. તો બ્લોગમાં બન્યા રહેજો. અને રાજભાઈ તો અમારા અહીંયા આવી ગયા છે. જુઓ તમે, રાજ અહીંયા બેટા. મમ્મીની ચેનલને લાઈક કરો, શેર કરો, શું કરો? સબસ્ક્રાઈબ કરો. તો ગાઈસ ચલો હવે આપણે જાંબુની વાત. આ જાંબુડો અમારો બહુ જ મીઠો હે. આ વાળો ઓરડો છે ને મંદિર જોડે, એ થોડો એમ જાંબુ છે ખાટા લાગે. તો જાંબુ જો ખાઈ લઈએ. રાત બીજો તો જાંબુ તો આપણે ખાઈ લીધા. તો ચલો હવે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો આપણો. શું રસોઈ બનાવીશું ઘરે જઈને ફ્રીજમાં જોઈએ શું છે. બહારનું વાતાવરણ જુઓ છે ને બાકી ઝક્કાસ. એટલો મસ્ત વ્યૂ આવે ને કે એવો વ્યૂ ક્યાંય ના આવે એમ. આમ જોવાનું મન થાય ને તમને. તમે રોજ જુઓ છો છતાં તમને જોવાનું મન થાય. કોમેન્ટ કરજો. અને આ જુઓ મારા ઘરનો રસ્તો. તો ઘરનો માહોલ પણ એટલો મસ્ત જ છે. જુઓ આજે ઘરે કોઈ નથી. હું, દિનેશભાઈ, મમ્મીજી, દાદીમાં, ઓનલી ફોર 4 માણસ. તો ગાઈસ ચલો હવે ફ્રીજમાં જઈને જોઈએ કે શું શાક છે, પછી આપણે બનાવી દઈશું. તો બ્લોગમાં બનાવી રહેજો. તો ફ્રીજ ખોલ્યું આપણે. તો ફ્રીજમાં ટામેટા પડ્યા છે, પછી કાળેગા પડ્યા છે, પછી એમાં શું છે, આ તો કેરી છે. આમાં શું છે? વાવ, કોબીજ. કોબીજનું શાક બનાવીએ આપણે. ચલો કોબીજ ડન કરી દઈએ આપણે. તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ તબેલા તરફ શાક લઈને. રાજભાઈ આપણી જોડે જ છે. તો ચલો હવે તબેલામાં જઈએ છીએ શાક લઈને કાપવા. વાવ, આપણે કાપી દીધું શાક તબેલામાં બેઠા બેઠા. તો ચલો હવે રસોઈ કરી દઈએ. હવે તો પહેલાં તો સાસુમાં હતા, દાદીમાં હતા, હવે કોઈ નહીં. હું, દિનેશભાઈ અને પવીબેન, અમે 3 જ છીએ. તો ચલો ફટાફટ રસોઈ કરી નાખું, પછી અમે જમી લઈશું. તો વિડીયોમાં બનાવી દેજો. બનાવવાનો છે તો આ રહ્યો મસાલો અને આ રીતે તપેલું. તો ફટાફટ બનાવી દઈએ. ચલો આપણે હળદર નાખી દઈશું.
અને મીઠું. હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં રાઈ એડ કરીશું. રાઈ ફૂટે એની રાહ જોઈશું. રાઈ ફૂટી જાય, રાઈ ફૂટી ગઈ એટલે આપણે નાખી દઈશું જીરું. જીરું નાખ્યા પછી આપણે નાખી દઈશું. તો ગાઈસ મિક્સ કરી દીધું. હવે આપણે એમાં નાખશું લાલ મરચું. તો ગાઈસ મસ્ત મજાનું શાક બની ગયું છે. જો તો રેડી થશે એટલે તમને બતાવીશું. તો ગાઈસ શાક તો આપણે વઘારી દીધું છે. હવે આપણે રોટલી લોટ બાંધીને ફટાફટ રોટલી કરી દઈએ. ચાલો. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 1 અને અમે થઈ ગયા છીએ ફ્રી. કેમ 1 વાગે ફ્રી કેમ થયા? કેમ કે અમે વાતો કરવામાં ચપચપ કરતા હશું ને એટલે અમારું મોડું થઈ ગયું. તો ચલો હવે ફ્રી થઈ ગયા હોય તો બહારનું વાતાવરણમાં જો 2 ભેંસો અહીંયા સૂતી છે. રાજભાઈ બૂમો પાડે છે ને એ હું વાસણ ઘસવા અહીંયા આવીને એટલે જોડે આવે હતા. તો ગાઈસ ચલો હવે બહારનું વાતાવરણ તમને બતાવી દઈએ થોડુંક, પછી આપણે આરામ કરશું. તો વ્લોગમાં બનાવી દેજો. બપોર પછી અમે તમને મળીશું. તો રાજભાઈ જો શું લઈને આયા તમે? तो अच्छा जांबू लेके आना था ना, अच्छा वाला जांबू लेके आना था ना. तो गाइस केવો મસ્ત પવન છે. રાજભાઈ જો ચોટી ઉડે રાજભાઈની. વાતાવરણમાં જો તો દિનેશભાઈ અહીંયા સૂતા છે બહાર અને પવન તો જો બહુ મસ્ત છે. અને આ બાજુનું વાતાવરણ તમે જોઈ લીધું બધું. તો ગાઈસ હવે આવે છે અમને ઊંઘ તો આપણે પણ સૂઈ જશું. આ રાજભાઈને કોણ સમજાવે કે મને ઊંઘ આવે તો સૂઈ જઈએ આપણે. અહીંયા રમકડા લઈને આવ્યો. તો ચલો હવે ફટાફટ સૂઈ જઈશું અને બપોર પછી આપણે મળીશું. તો બ્લોગમાં બને રહેજો. તો ગાઈસ આજ રાતને શું થયું કે બોલતો જ નહીં મારો. બોલો શું થયું? એટલી વાર 5-10 મિનિટ પહેલાં શું થયું તમે લાઈવ જ જોજો. રાજ રાજ કેમ બોલતો નહીં તું મારી જોડે? તું હમણાં મમ્મી તારી ટીકતા કેમ બેટું? તું જાંબુ ખાધું હશે ને હું લોવું પર એવું એમ? મેં ક્યાં તારું જાંબુ ખાધું હોય? તે મને લઈને આલ્યું એટલે મેં ખાધું જાંબુ. હમણાં કહેતો તો તે ગાય પર નાખ્યું હતું ને કે હું જાંબુ ની પતી જવું ને કે હું નહીં ખાતો હતો. તું તો નહીં ખાતો એટલે મેં ખાઈ ગઈ ને, નકર હું ખાત તારું જાંબુ કોઈ. હમણાં મારે તો કોઈ બાત નહીં. હવે સોરી. હવે બુચ્ચા પાડ બુચ્ચા. તું જાંબુ ખાધું હશે તે દૂધ પણ હવે બુચ્ચા પાડી દે. હવે બુચ્ચા કહી દે મમ્મીને બુચ્ચા. ના કેમ? તું હમણાં એમ કે મમ્મી બુચ્ચા. રાજુ 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 હવે હવે રાજ હવે બુચ્ચા કહી દે. ના બકા સોરી. તું હમણાં કેટલો ઘમંડી એ જોયું ને તમે લોકોએ. બહુ જ ઘમંડી છોકરો એ. સોરી બેટું. ના સોરી નહીં. આ કોમ ટ્રેક્ટર પર બેઠો હતો. સોરી. લવ યુ મમ્મા. क्या? આ તો મમ્મા. आई लव यू टू बेटू. ગુડ આફ્ટરનૂન ગાઈસ. ઘરેનું વાગી ગઈ છે 4 અને આપણે છાણ નાખવાનું છે. બહારનું વાતાવરણ જોયું તો દિનેશભાઈ છાણ ભરી રહ્યા છે અને તબેલામાં છાણ નખાઈ ગયું છે. હવે તો ચલો હવે આપણે છાણ નાખી દઈએ પછી સંજેવારી કાઢશું. તો બ્લોગમાં બનાવી દેજો. તો ગાઈસ આપણે આવી ગયા છીએ આંબા જોડે. આંબા જોડે કેમ આવ્યા છે એ તો તમને અમે જણાવી દઈએ. કેમ કે અહીંયા 2 વૃક્ષો વાયા છે. એક તો વાયું છે આંબો, એક વાયું છે ચીકુ. તો આંબો અને ચીકુ વાવ્યા છે. રાજના પપ્પાએ વાવ્યા છે. અને હા, આંબો રાષ્ટ્રીય વૃક્ષ છે કે નહીં? છે. એવું કહેવામાં આવે કે આંબો કાપીએ ને તો પણ ગુનો થાય છે. વાત સાચી છે. પણ અહીંયા જો શેરડી દેખાય છે. તો હવે કેટલી શેરડી છે કહું? 1 2 3 4 5 6 7 8 કંઈક 12 ડૂડા છે. તો શેરડીના ડૂડા છે. તો કોને કોને શેરડી ભાવે છે? મને એટલા દિવસથી ખબર નથી કે આ શું છે, પણ મમ્મીજીને પૂછ્યું એટલે મમ્મીજીએ મને કીધું કે અહીંયા આપણે શેરડી ઊભી છે.
તો આ વૃક્ષો વાવ્યા છે. તો આવી રીતે તમે પણ ખેતરના શેઠે શેઠે વૃક્ષ વાવજો અને પર્યાવરણને બચાવજો. વૃક્ષો બહુ જરૂરી છે પર્યાવરણ માટે, અને એમ પણ વૃક્ષો હોવા જરૂરી છે. આપણે ફળ ફ્રૂટ બધું આવે તો આપણે પણ સારું રહે. સાચી વાત છે કે ખોટી? તો ચલો હવે જઈએ આપણે ઘર તરફ. આપણે આવ્યા હતા અહીંયા છાણ નાખવા માટે, તો મેં કીધું તમને બતાવી દઈએ, વૃક્ષો પણ બતાવી દઈએ. તો જુઓ, એ અહીંયા આજુબાજુ બધે આમ વાયા હોય તો કેવું લાગે, પણ એવું કહેવામાં આવે કે આજુબાજુ બધે વૃક્ષો ના વવાય, થોડા 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 દૂર દૂર વવાય એવું કહેવામાં આવે છે. તો વાત સાચી હોય તો કોમેન્ટ કરજો. તો રાજભાઈ બધા કલર અલગ અલગ કર્યા. રાજ, આને કયો કલર કહેવાય? ऑरेंज कलर. પછી યલો કલર ક્યાં હે? યલો કલર, मम्मी યલો કલર ક્યાં છે? યલો કયો કહેવાય? मम्मी मम्मी अनाने येलो है. પછી બ્લુ કલર, કલર मम्मी आ तो એટલે पिंक कलर है, येलो कलर है, आ ઓરેન્જ કલર હે. ऑरेंज कलर. તો બ્લુ કલર ક્યાં હે? બ્લુ કલર બતાવો, હાથમાં લેજો. હા, નાઇસ. ગ્રીન કલર ક્યાં હે? ગ્રીન કલર બતાવો મમ્મીને. ઓહો, મારી દીકરાને ખબર પડે. અને પછી યલો કલર. येलो कलर. હા, અને ઓરેન્જ કલર. ऑरेंज कलर लाल. ઓહો, મારી દીકરાને કલરની ખબર પડવા માંડી એ. તો ગાઈસ, આપણે હવે બધું જ કામ પતી ગયું. તો હવે આપણે કેરી ખાઈએ. આ કેરી કઈ ખબર? દેશી કેરી. તો આ કેરીની ખાસિયત શું હોય ખબર છે? કે આ ખાઓ ને આપણે કેરી, મીઠી કેરી લાગે, બહુ જ મીઠી. એટલે આની ખાસિયત એ છે કે આ કાચી હોય ને તો એટલી ખાટી હોય, એટલી ખાટી હોય કે એના તોલે કોઈ કેરી ના આવે. અને પાકે ને એટલે એટલી મીઠી હોય, એટલી મીઠી હોય કે એના તોલે કોઈ કેરી ના આવે. તો એક છે રાજભાઈની કેરી, એક છે મારી કેરી. તો બંને કેરી ખાઈ લઈએ. કેરીની મોજ. ચલો. તો ગાઈસ, અમારી ખેતી જોઈ લો. ગવારની, મરચાની, વાલોડ, એટલે વાલોડ નહીં, સોરી, શું કહેવાય એને, કાળેગડાની બધી ખેતી છે. અહીંયા જો રીંગણ છે. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ મરચાં વીણવા માટે, કેમ કે આપણે સાંજે બનાવવાની છે કઢી. તો ચાલો મરચાં તોડવા માટે જઈએ આપણે. હમણાં મરચાંની ઋતુ છે ને બદલાઈ ગઈ છે, એટલે મરચાં જુઓ ઓછા આવે છે. મિર્ચી મિર્ચી મિર્ચી, કहाँ हो तुम मिर्ची? તો તોડી દઈએ ફટાફટ મરચાં આપણે, કેમ કે બનાવવાની છે કઢી આપણે. તો ગાઈસ, આપણે આવ્યા હતા મરચાં વીણવા. તો આપણે મરચાં વીણી દીધા છે. વધારે નહીં વીણવાના, જેટલા જોઈએ ને એટલા જ વીણવાના. તો વીણી દીધા છે ફટાફટ. જુઓ, તમને નજીકથી બતાવો. વીણ્યા ને? આ તો 2-4 ભીંડા મળી ગયા, અને 250 જેવા ભીંડા ઘરે પડ્યા. તો આપણે શાક થઈ જશે. ચલો, હજી મરચાં દેખાઈ જાય તો લઈ લેવાના. એમ ગવાર જોઈને તમને એમ નહીં લાગતું કે આપણે ગવાર વીણી લેવો જોઈએ? જુઓ તો થોડો લાગે છે કે વીણી લેવો જોઈએ. તો ચલો આપણે વીણી લઈએ. તો ચલો ગવાર વીણી લઈએ ફટાફટ, કેમ કે ગવાર છે ને બહુ બધો આવી ગયો છે. તો આપણે વીણી લઈએ ફટાફટ. ગવાર તો ખેતરનો વ્યૂ કેટલો મસ્ત આવે છે, અને અમારો ગવાર પણ બહુ મસ્ત થયો છે, મોટો મોટો. તો વીણી લઈએ. ચલો એવું કરીએ, કાલે વીણીશું, આજે નહીં, કેમ કે હમણાં ગાય ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો હોય. તો આપણે ગવાર નહીં વીણીએ, આટલો વીણ્યો ચાલશે, બરાબર. કાલે સાસુમાને કહીશું કે આપણે ગવાર વીણવાનો છે. તો હવે સાસુમાં આવશે કે આપણે બંનેમાંથી એક આવીશું અને વીણી લઈશું. તો બ્લોગમાં બન્યા રહેજો, તમને બહુ જ મજા આવશે. અમારી નાનકડી ખેતી જોઈને તમને કેવી મજા આવે છે. અને આ મસ્ત વ્યૂ છે. ખેતરમાં કેમ આવ્યા છો એવું આપણે સંભળ રાખશું. આમ ખેતરમાં તમે કેમ આવ્યા છો. તો ગાઈસ, હવે જઈએ આપણે ઘર તરફ. અને જુઓ, કાકાજી ખેડી રહ્યા છે ખેતર. દેખાય છે કાકા? રૂકો, તમને નજીકથી બતાવું. ખેતર ખેડી રહ્યા છે.
અને આ નજારો બધો તમે જોઈ લીધો છે. તો જુઓ હવે ઘરનો નજારો. ચલો હવે ઘર તરફ. इसको लेके આ ભેંસ દોવા બેસવાનું છે. ઓલી ભેંસ જો વાટ જોઈને બેઠી છે દોવા માટે. આ ભેંસને દોઈ દીધી છે. આ સીન કેવો આવે છે? મસ્ત આવે છે ને. આમાં 3 વસ્તુ ભેગી આવે છે, ડોલ, ઘાસ અને ભેંસ. તો ચલો હવે ભેંસ દોવા માટે 6 વાગી ગયા. કેટલા? 6 છે. 6:30 થવા આવ્યા છે. એક બાજુ ચા મૂકી દીધી છે, એક બાજુ દૂધ ગરમ કરવા મૂક્યું છે. તો ગાઈસ દૂધ પીવાનું છે રાજભાઈ માટે. તો ચલો પીવડાવી દઈએ રાજને. તો ગાઈસ રાજભાઈએ ઘર બનાવ્યું હોય. જુઓ તમે માટીમાં રમી રહ્યો. રાજ દરવાજો ક્યાં है તમારા ઘરનો? હું તારા ઘરમાં આવું? नहीं आना चाहिए मुझे आना है. क्या दरवाજો ક્યાં છે તમારો ઘરનો? મમ્મી નીકળવા દો. હેડો. हेलो मम्मी मम्मी बोलो. तुम्हारा घर नहीं है તો કોનું ઘર? मेरा घर है तुम मैं जाओगे तू साग लेकर जाएंगे ना तुम कैसे जाओगे? घर में जाओ तो मैं देखती हूँ. इसको दवा दो इसको पम्मी पम्मी पर हिंदी केम बोले છે તું? હિન્દી કેમ બોલે? ગુજરાતી બોલો. गुजराती तो नहीं बोलूं કેમ? તો રાજભાઈનું ઘર જુઓ. તો ગાઈસ આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમારા ઇન્સ્ટાગ્રામની ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં. બાય.